ઇન્ડિયા યુએસ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પછી કઈ કઈ વસ્તુઓ ભારતમાં સસ્તી થશે? સૌથી પહેલાં તો યુરોપિયન ગાડીઓ જેની ઉપર આપણે અત્યાર સુધી 100%થી પણ વધારે ડ્યુટી લગાડતા હતા એવી મર્સિડીઝ, પોર્શ, BMW, રોલ્સ રોયસ, લેમ્બોર્ગિની જેવી ગાડીઓ ઉપર હવે ડ્યુટી 40% જેટલી થઈ જશે અને એ પણ ઘટીને 10% સુધી થશે. પણ 10% ડ્યુટી ફક્ત વર્ષની 2.5 લાખ ગાડીઓ સુધી જ રહેવાની છે અને એમાં બી 15,000 યુરોથી વધારે કિંમતની જે ગાડીઓ છે એના ઉપર જ 40% ડ્યુટી લાગશે. ભારતમાં જે 10 લાખથી 25 લાખની ગાડીઓનું સેગમેન્ટ છે જેમાં મેક્સિમમ ગાડીઓનું સેલ થાય છે એ સેગમેન્ટને યુરોપિયન ગાડીઓ ટચ નહીં કરે, એટલે ઇન્ડિયન મેન્યુફેક્ચરર્સને એવી કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. પછી આપણા દેશમાં જેટલી વાઇન્સ ઇમ્પોર્ટ થાય છે ને એના ઉપર લગભગ 150% ડ્યુટી લાગે છે યુરોપથી જેટલું આવે ને એ ઘટાડીને 20% જેવું થઈ જશે, પણ ગ્રેજ્યુઅલી, એટલે આવનારા 5 થી 10 વર્ષમાં. એમાં બી 2.5 યુરોથી સસ્તી અગર જો કોઈ વાઇન હોય તો એના ઉપર કોઈ પણ કન્સેશન એમને મળશે નહીં. પછી ઓલિવ ઓઇલ ઉપર 45% ડ્યુટી લાગે છે, ઘટાડીને 0% થઈ જશે, એટલે હેલ્ધી ઓલિવ ઓઇલ આપણે ખાઈ શકીશું. બિસ્કિટ, પાસ્તા, ચોકલેટ્સ, પેટ ફૂડ, આ બધી વસ્તુઓ ઉપર 50% ડ્યુટી લાગતી હતી, એ ઘટીને હવે 0% થઈ જશે. કેન્સર અને ક્રિટિકલ ઇલનેસની દવાઓ ઉપર પણ હવે ડ્યુટી હટાવી દેવામાં આવી છે, એટલે એ પણ સસ્તી થશે. અને મેડિકલ ઇક્વિપમેન્ટ જેના ઉપર 27.5% ડ્યુટી લાગતી હતી એ પણ ઘટાડીને 0% કરી દેવામાં આવી છે. ટેલિકોમ ઇક્વિપમેન્ટ, મોબાઈલ ફોનની ઇક્વિપમેન્ટ કે પછી એરક્રાફ્ટના ઇક્વિપમેન્ટ કે હાઈટેક ઇક્વિપમેન્ટ, આ બધા ઉપર પણ હવે ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે, એટલે પ્રોડક્શન પણ સસ્તું થઈ જશે. આમાંથી તમને કઈ વસ્તુઓ અસર કરે છે એ મને કમેન્ટમાં કહેજો ને આ ટ્રેડ ડીલ વિશે તમારું શું કહેવું છે એ પણ મને જણાવજો.